આપણે જે ઘણીવાર પૂજામાં માગીએ જ છે, ઘણી વખત એ આમ મિકેનિકલ જેવું થઈ જાય છે. કંઈક માગવાનું છે એટલે બોલી જઈએ છીએ આપણે, તો એની બહુ અસર પડતી નથી. આપણે ત્યાં પ્રાર્થનામાં રોજ બોલીએ જ છીએ, નિર્વિકલ્પતિ ઉત્તમ નિશ્ચય. એ ક્રમ થઈ ગયો છે અને મશીન જેમ ટેપ રેકોર્ડિંગ બોલે એમ આપણે બોલી જઈએ છીએ. પણ અંદરથી માગણી થાય એ એક અગત્યનું છે. એટલે જેમ આપણને અત્યારે ધારો કે તમે ઘરમાં બેઠા હો ને તમારે ત્યાં મહેમાન આવે અને તમે નોકરને એમ કહો કે પાણી લાવો, શબ્દ શું વાપર્યો? પાણી લાવો. હવે તમને તરસ લાગી છે અને તમે શબ્દ કયો વાપરશો? પાણી લાવો. પણ તમને જ્યારે તરસ લાગી છે ત્યારે તમે પાણી લાવો જે બોલ્યા અને જે મહેમાન આવ્યા છે અને પાણી લાવો બોલ્યા, એમાં ફરક છે? ઘણો ફરક છે. પણ આપણને તરસ લાગી હોય એમાંય ફરક છે. ધારો કે તમે 12 વાગે જમ્યા છો અને ખીચડી કઢી જમ્યા છો, એમાં જરા તરસ વધારે લાગે. પછી હવે પાણી મળ્યું નથી, તમને 12:30 થયા અને તરસ લાગી છે અને તમે બોલો પાણી લાવો, પાણી નથી. પછી તમે રાહ જોઈને બેઠા છો અને તમને વિચારે ના આવ્યા કરે. પછી અડધો કલાક રાહ જોઈ, પછી ફરી બોલ્યા પાણી લાવો. હવે તમે 12:30 વાગે બોલ્યા અને 1 વાગે બોલ્યા, તમે જ શબ્દ વાપર્યો છે અને તમને જ તરસ લાગી છે, પણ એમાંય ફરક છે ને. અને એમ કરતા કરતા સાંજના 5 વાગે તો, અને 5 વાગે તમે બોલો પાણી લાવો, એ જુદું થઈ ગયું. એટલે આપણને આ જે કામ ક્રોધાધિક વગેરે દોષો જે નડે છે એને માટે જે આપણે માગણી કરીએ છીએ, એ માગણી અંદરથી થાય એ અગત્યનું છે. એની ગંભીરતા સમજાય, એનાથી આપણને નુકસાન થાય છે અને આપણાથી એના કારણે બીજાને નુકસાન થાય છે. આ બધું અંદર એને બેસે અને માગે એ જુદું છે. એટલે એક તો માગણી આ રીતે વ્યવસ્થિત થાય તો એની અસર થતી હોય છે. બીજું છે કે હવે ખાલી માગણી કરી મેં કે કામ ક્રોધાધિકથી રક્ષા કરજો, તો એટલું પૂરતું નથી. એક નિયમ છે સામાન્યપણે આપણે જોઈએ. હવે ઘણી વાર સ્વામીજી પેલું લખે છે કે સફળતા બરાબર પ્રાર્થના અને પુરુષાર્થ. તો પુરુષાર્થ પણ કરવાનો છે. એક ચિંતકનું વાક્ય સાંભળ્યું હતું કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે કેવી રીતે પ્રાર્થના કરવી, કે જે કાર્ય માટે મેં પ્રાર્થના કરી છે એમાં ભગવાન સિવાય કોઈ સહાય કરવાનું જ નથી. એક જ માર્ગ છે અને ભગવાન એક જ સહાય કરવાના છે. એ રીતે પ્રાર્થના કરવાની. જેમ દ્રૌપદી જે કરી એવી, કે દ્રૌપદીજીના ચીર ખેંચાયા તો પહેલા તો પોતાનું બર લીધું, બીજાનું બર લેવાનો પ્રયત્ન કર્યો, પણ પછી જોયું કે કોઈ માર્ગ નથી, કોઈ માર્ગ જ નથી. હવે અને બોલ્યા હે કૃષ્ણ, એ જુદું. એવું ગજેન્દ્ર મોક્ષનું આવે છે. એ રીતે પ્રાર્થના કરવાની. આ ખરેખર આ પ્રોબ્લેમ મોટો છે. આ મોટા બધા જે દોષ બધા ગણાય, પ્રોબ્લેમ મોટો છે. એટલે એને માટે એ રીતે પ્રાર્થના કરવાની. પણ જોડે પાછું પુરુષાર્થ. પ્રાર્થના કરશો અને પુરુષાર્થ નહીં કરો તો એ પ્રાર્થના ઉપરની જ રહેવાની. એટલે જોડે પુરુષાર્થ. અને પુરુષાર્થ જ્યારે કરીએ ત્યારે ચિંતકે લખ્યું છે કે એવો કરવાનો કે આ કાર્ય મારા સિવાય કોઈ કરવાનું જ નથી. હવે આમાં કોઈ મને મદદ કરવાની નથી, મારે પુરુષાર્થ કરવાનો છે. એની પાછળ ઉડા ઉતરવાનું. એક ધારો કે તમે ઘણા દોષ બધા ગણાયા, એમાંનો એક બોલો. હા, ધારો કે માન. તો માન આપણે આવ્યું, કયા કારણથી માન આવ્યું એ શોધો. પછી એની ઉપર એ પ્રેક્ટિકલ કરવાનું આવ્યું. આમાં કશું બીજું તો કરવાનું છે નહીં, પણ આ બધું કરવાનું અંદરનો વિષય છે ને માન. તો માન આવ્યું તો વિચાર કરવાનો પછી આવ્યો કે આપણા કરતા પણ ઘણા દુનિયાની અંદર મોટા માણસો છે અને આપણા કરતા ઘણું સારું કાર્ય કરે છે અને છતાં કોઈ અપેક્ષા રાખતા નથી. એ જાણ્યું હોય તો તમને તે વખતે વિચાર કરવો પડે. આ પુરુષાર્થ આવ્યો, હવે એમાં બીજો કયો પુરુષાર્થ કરવાનો? એમાં તપ કરવાનું છે. માન આવ્યું તો શું તપ કરવાનું? વિચાર કરવાનો છે કે પૂર્વે આટલા બધા થઈ ગયા, આટલું બધું એ લોકોએ કર્યું છે, છતાં માનની અપેક્ષા રાખી નથી, તો એ દ્રષ્ટાંતો યાદ કરવાના. એટલે એ વિચાર કરીએ તો એ કામ થાય. એટલે એમ દરેક વસ્તુ, આ તો એક દોષની વાત કરી. એટલે પુરુષાર્થ. પુરુષાર્થમાં અમુક દોષોમાં વિચાર જ આવવાનો, અમુકમાં ક્રિયા આવશે.
હવે દાખલા તરીકે માયા કહે કે ક્રોધ અરે કામ કયો, તો આપણે જાણવું પડે કે કામ શામાંથી પ્રવેશ થાય છે, કે નિયમ ભંગમાંથી થાય છે. ઘણા કારણ છે, એમાંનું એક કારણ નિયમ ભંગ છે. તો કયા નિયમનો ભંગ થાય છે તેમાંથી એક પકડો. હવે અંતરદ્રષ્ટિ આવી કે આપણામાં કયા નિયમનો ભંગ થાય છે, તો કે આ નિયમ, તેમાંથી એક પકડો, વધારે ના પકડશો. 10 દેખાતા એમાં સહેલો પકડો. પહેલો, સિનેમા જોવાથી કામ વધે કે ઘટે? બસ જાણી લીધું ને. હવે તો હવે આપણે જોઈએ છીએ કે નથી જોતા, એ અંતરદ્રષ્ટિ. કે સિનેમા જોઈએ જ છીએ આપણે તો વધશે, તો ઓછું કરો. હવે કેવી રીતે ઓછું કરવું? તમારી શું પરિસ્થિતિ છે, તમારા શું સંજોગો છે, જુઓ તમે, એમાં શોધો, તમે કરો, સંશોધન કરો અને પ્રયત્ન કરો. અને એ પછી પ્રાર્થના કરો. જનરલ કામ ક્રોધાદિકથી ના કરશો કે મહારાજ મને સિનેમા જોવાનો ટેવ પડી છે, અથવા જોવાઈ ગઈ, સિનેમા જોવાઈ ગઈ અને તે વખતે પ્રાર્થના કરી, તો બીજા દાડ પ્રાર્થના કરો, એની અસર ઓછી થાય. કામ ક્રોધથી રક્ષા કરો નહીં, સિનેમાથી રક્ષા કરો. અને હમણાં સિનેમા જોવાઈ ગઈ ભૂલથી, ધારો કે, અને હમણાં જ પ્રાર્થના કરો, વાગ્યું તરત દવા કરો. પ્રાર્થના કરવા માટે કઈ મંદિરમાં જવું પડે એવું નથી, કે પૂજામાં જ બેસવું પડે એવું નથી. ઓન ધ સ્પોટ પ્રાર્થના, તરત જ, બને એટલી વહેલી, તરત થાય તો ઇમિડિયેટલી. આમ થતી હોય એમ તમને આમ પ્રવેશ કરવાની તૈયારી છે અને કરો તો ઉત્તમ થઈ જાય. પણ પછી કરો તો એ વાંધો નહીં, પણ આમ જનરલ હવામાં કરીએ તો એની બહુ અસર ના થાય, એ મિકેનિકલ થઈ જાય. પછી આપણને પ્રાર્થનામાં વિશ્વાસ ના રહે કે પ્રાર્થના સંભળાતી છે, પ્રાર્થનાની કઈ અસર થતી છે. બધા મહાપુરુષોએ કહ્યું છે કે પ્રાર્થનાની અસર થાય છે જ.